આજે નખત્રાણા મધ્યે નાયબ કલેક્ટર કચેરીની સામે નખત્રાણા સરપંચ સંગઠનના નેજા હેઠળ તમામ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ, એમના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ આજે અહીંયા ધરણા ઉપર કાર્યક્રમ રાખેલો છે. અને એ ધરણાનો કાર્યક્રમ આજે છે જે ગૌચર બચાવવા માટેનો આજનો આ કાર્યક્રમ છે. ગાય માતા માટેનો આજનો કાર્યક્રમ છે. અમને જ્યારે જાણકારી થઈ, કોંગ્રેસના પરિવારના બધા મિત્રો અમે અહીં આવ્યા છીએ. સરપંચ સંગઠન નખત્રાણાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે તમે જે રીતે આજે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને જે માંગણી કરી છે એ ખૂબ જરૂરી છે. કારણ કે આપણો કચ્છ જિલ્લો છે, બીજા જિલ્લાઓ કરતાં અલગ છે. અહીંયા માનવ વસ્તી કરતાં પશુધનની વસ્તી વધારે છે. પશુપાલકો એના ઉપર એનું રોજગારી આધારિત પશુપાલન ઉપર છે. ત્યારે ગૌચર બચાવવા ખૂબ જરૂરિયાત છે. અને ભૂતકાળમાં આપણા ગાયો માટેના અનેક જમીનોના પણ દાન આપણે આપ્યા છે, બલિદાનો પણ આપ્યા છે. ઘણા ગામો ગામ ગાય માતા માટે થઈને પારિયાઓ પણ છે. એનાથી પણ આપણો કચ્છનો આખો ઇતિહાસ આપણે બધા એને ખ્યાલ છે. તો આજે જે સરપંચ સંગઠન અહીંયા નખત્રાણામાં જે ગાય માતાના હેતુ માટે થઈ અને આ ધરણા ઉપર બેઠેલા છે, ત્યારે અમે એમને મળવા આવ્યા છીએ. અને ખાસ કરીને અમે કહેવા માગીએ છીએ આપણા માધ્યમથી કે ખરેખર નખત્રાણા તાલુકા સંગઠન, સરપંચ સંગઠને આજ પહેલ કરી છે. આવી રીતે કચ્છના તમામ તાલુકાના સરપંચ સંગઠનો જાગૃત બને, ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાગૃત બને અને આપણે બધાએ ભેગા મળી અને ગૌચર તમે નિયમ કરી દીધું છે, પછી માપણી કરી દેવામાં શું વાંધો હોય? ક્યાંક ને ક્યાંક તંત્ર એવી આડોડાઈ કરે કે તમે માપણી ફીના પૈસા ભરો તો અમે માપીએ, અથવા તો તમે એને આધાર પુરાવો બતાવો કે ક્યાંક ગૌચર આવેલી છે તો અમે માપણી કરીએ. પણ એ સરકારની જવાબદારીને ફરજમાં આવે છે કે તમે જે ગૌચર નિયમ કરેલ છે, જે અત્યારે રેકર્ડ ઉપર છે, જેના 7/12 છે ઉપલબ્ધ, તો તમારે એના પ્રમાણમાં જ તમારે જમીન માપવાની છે. કોઈ વધારે તો માંગણી છે નહીં. તો આજે સરપંચ સંગઠનની માંગણી છે એ બિલકુલ વ્યાજબી એટલા માટે છે કે જે માપણીઓ નથી થતી, જે નકશામાં બેઠેલી નથી, એને કારણે પરિસ્થિતિ એવી થાય છે ક્યાંક ને ક્યાંક જમીનો ઉપર દબાણ થઈ જાય છે, ક્યાંક ને ક્યાંક ઉદ્યોગોને અને કંપનીઓને જમીનો ફાળવી દેવામાં આવે છે. તો આ જમીનના જે ગૌચર જમીનનું રક્ષણ કરવા માટે આજે આ સંગઠન ધરણા ઉપર બેઠેલું છે. અને અમે એમને આજે ખુલ્લેઆમ અમે એમને સહકાર અને ટેકો આપીશું. જ્યાં જરૂર પડશે ત્યાં અમારા કોંગ્રેસ પરિવાર પણ એમની સાથે છે. કારણ કે મુદ્દો બધો ખૂબ સાચો છે, વ્યાજબી છે. ઘણા સમયથી અલગ અલગ ગ્રામ પંચાયતો કલેક્ટરશ્રી પાસે માંગણી કરે છે, પણ ક્યાંક ને ક્યાંક એની નિષ્ક્રિયતા, કહી તો નિષ્ક્રિયતાને કારણે અત્યાર સુધી માપણીઓ થઈ નથી. આ પરિસ્થિતિ આપણા જિલ્લાની છે. એટલે આવું ભવિષ્યમાં ન થાય અને જમીન આપણી સુરક્ષિત રહે. કારણ કે અમે તો આ જે જમીન છે એ હવે કોઈ નવી જમીન તો આપણે આવવાની નથી. તો જ્યાં જે જમીનો છે દરેક સરપંચ સંગઠનો અને પંચાયતના પ્રતિનિધિઓને અમે કહેવા માગીએ છીએ કે આપના ગામમાં જાગૃત બની અને દરેક ગ્રામ પંચાયત ગૌચરની જમીનો છે એ સુરક્ષિત થાય, એની માપણીઓ થાય, એના હદ નિશાન લાગી જાય. અને તો જ આપણે ગૌચર બચશે તો ગાય બચશે, અને ગાય બચશે તો આપણે બધા બચીશું. એ ભાવના સાથે આપણે બધા સાથે મળીને કામ કરીશું. તો આજે આ તાલુકા મત કે છે સરકારને વહેલી તકે આના માટે થઈ જાગૃત બની અને તાત્કાલિક ધોરણે આના હુકમો બહાર પાડે, નખત્રાણાથી શરૂઆત કરે અને આખા જિલ્લામાં ગૌચર જમીનો મપાઈ જાય એવી અમારી પણ સરકાર પાસે માંગણી છે. આજે આવેદનપત્ર અમે લઈ અને કલેક્ટરશ્રી અને ઉપર સરકાર સુધી અમે પહોંચાડી અને અમે પણ રજૂઆત અને માંગણી કરશું કે જ્યાં કચ્છ જિલ્લામાં છે જમીનો મપાણી નથી એ તાત્કાલિક ધોરણે જમીનો મપાઈ જાય. બીજો પ્રશ્ન આપણે અહીંયા જિલ્લાનો છે, ક્યાંક ને ક્યાંક સાથણીમાં જમીનો મળી છે, એ પણ કચ્છ જિલ્લામાં ઘણી જગ્યાએ હજી માપણી થયેલી નથી. એને કારણે પણ ઘણા બધા પ્રશ્નો, ઘણા બધા હાલાકી ખેડૂતોને ભોગવવી પડે છે. તો જે સાથણીમાં જમીનો મળી છે, જે એના હાથબારમાં છે, રેકર્ડ ઉપર છે, વાવે છે, પરંતુ એની માપણી નથી થઈ, તો એને હવે તાત્કાલિક ધોરણે એની પર માપણી થઈ અને કેજીપી બધેના થઈ જવા જોઈએ. તો જ આ કાયમી પ્રશ્નો જે અત્યારે દબાણના પ્રશ્નો છે, અનેક હાલાકી છે. ગૌચર જમીન ઉપર જો વાત કરીશ તો કચ્છ જિલ્લામાં 5 લાખ એકરથી વધારે તો ખાલી ગૌચર જમીન ઉપર દબાણ છે. અવારનવાર અમે પણ સરકારનું ધ્યાન દોર્યું છે કે આવા દબાણો ખુલ્લા કરી અને ગૌચર છે એ તમે સુરક્ષિત કરો, એના હદ નિશાન નક્કી કરો અને સરકારી ખર્ચે આ માપણીઓ થાય. કારણ કે ગ્રામ પંચાયતો તો પૈસા ન ભરે તો સરકારની ફરજની જવાબદારી આવે છે. પંચાયત એ સરકારનો જ હિસ્સો છે, ત્યારે સરકારની જવાબદારી બને છે કે વહેલામાં વહેલી તકે આ જે ગૌચર જમીનો છે એ મપાઈ જાય. એવી અમે આજે સરપંચ સંગઠનને મળી એમને પર ખાતરી આપી છે કે અમે તમારી સાથે છીએ. અમારી જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે સહકારથી સાથે મળી અને આપણે સૌ બધા ભેગા થઈને ગૌચર બચાવશું. જય ગૌ માતા, જય હિન્દ, જય ભારત.
હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર, મડ થેરેપી, મેગ્નેટ થેરેપી, સિયાટ્સુ, આયુર્વેદિક મસાજ, ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ, વા, ઘૂંટણ, કમરના દુખાવા, સ્ત્રી રોગ, વજન વધારવું, ઘટાડવું, ડિપ્રેશન, માઇગ્રેન, અન્ય દુખાવા. સમય સવારે 9 થી 1, સાંજે 4 થી 7. નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવા પી માકન, માસ્ટર ઓફ યોગ. એડ્રેસ 20 એકતા સોસાયટી, ગાયત્રી મંદિર પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9898577294, 8511990994.